મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। વાગવામાં આવી 6 વાગે આપણે કૂવાથી હાલ આવીને ધાબા પર આવી જતા, કારણ કે બ્લોક નાખવાનો હતો એટલે બ્લોક નાખવા ધાબા પર આવ્યા હતા। તો બ્લોક નાખી દઈએ ત્યારે તો અંધારું જોઈ લે, આટલું છે। આટલું અંધારું મારા માટે કોઈ ના કહેવાય, કારણ કે મેં સવારના 5 વાગે ઉઠીને વાપસ જતા રહીએ અને ગાય દોઈને પછી આવીએ છીએ ઘેર। પાછું હું ચાલીને જાઉં કૂવા પર, 100 માં આવું હોય ને તો આગળ ચાલીને જવાનું। આ અંધારું આપણા માટે કોઈ નહીં। સમય એક હતો કે આપણે દરનું ઘે અજવાળું છે, તડકો આવે ને ત્યારે હે પ્રવાહ જતા, અને એક સમય આ છે તે આપણે સવારના વહેલા 5 વાગે જતા રહીએ છીએ અંદર। અત્યારે દેખો અંધારું છે એકદમ। આ બ્લોક નાખી દઈએ। વાગવામાં આવે છે 7:57, એટલે કે 8 એટલા વાગે આપણે પછી ઘેરથી આવી જતા બ્લોક નાખીને કૂવા ઉપર। તે બકરો છોડાવી દીધા છે, ખાલી પાડીને આ બેન છોડી દઈએ, પેલાનું તો માફો આવીને છોડી દઈએ। ચકડીને છોડી દઈએ। ચકુડી આવી છે અને ગાય આવી છે, જોઈ લો। હવે છોડી દઈએ પછી કોમ્બો પાડી દઈએ, પછી તમને મળે। પપ્પાની તો સાલવાળ વાત જતો રહેશે, હું એ ગાયને પાડી દેવાનું છોડી દઉં। કોમ્બો પાડવું તો પાડી દઈએ, આપણે કોમ તો પાડી ગયા હતા અને વાગવામાં આવે છે 9। તો આ બધું પાણી દેખો પેલો ટપતો ભરાવા આવે છે। હવે ધોઈ બધું ચોખ્ખું પડી જશે, કારણ કે આ પૂળા પડ્યા છે કે એટલે તેને બતાવી દઈએ। દેખ લે, આવું બધું પૂળા અંદર પડ્યા છે કે એટલે પાણી આપણે ધોઈને ચોખ્ખું પડી જશે। થોડી વારમાં ભરાઈ જાય પછી આપણે તમને મળીએ। અત્યારે પાણી ચાલુ છે એટલે ભરી દઈએ ફાફટ બધું, તો મોટો ટપતો ભરાવા આવી જશે। 9:14 છે એટલે કે હું બધું કોમ પાડી જતો અહીંયા ઓર દેખીએ પાણી પડી ગયું। ખાલી ટપ એટલું બાકી છે, એ ટપમાં નળી મૂકી છે, 5 મિનિટમાં એ ટપ પણ પડાઈ જશે ને એ બેસે છે। કોમ બોમ તો પાડી ગયું, બધું માથું બાથું એવડાવી દીધું અને આપણા હાથે કમ્પ્લીટ મટી જશે। તમે જોવું તો જોઈ લો, ખાલી માપનું આપણું છે, ખાલી એકદમ નોર્મલી આવું છે, જોઈ લો। ખાલી એ આવા છે, ખાલી ડાઘા માપ ના પાડે એટલા બધા નહીં, માપ આપવું અને તડકો પણ પાડી દીધો છે। ચમા જેવું લાગતું જ નહીં, જો પણ હાલાઈ ખાવી વાત છે, તો નોટ તો બગાડવાના છે લાગે છે, પછી શું ખબર આવશે નહીં આવતું। આપણે કોમ તો પાડી જશે, પાણી પણ ભરાઈ ગયું, માથું પણ ઉડાઈ ગયું। ત્યારથી આવી છે તો ખાસકી જવા નીકળી જશે, કારણ કે ખાસકી જવું થયું હતું, કારણ કે આપણે મોમાન ગયા હતા ને પેલું શું કહેવાય વડદ તો જવાનું છે કે એટલે તો રસ્તા પર થઈ જશે, જોઈ લો। પપ્પાને આવવાનું કહેતા હતા પણ પપ્પાને એક કોમ આવી છે કે એટલે આવ્યા નહીં। આપણે જઈએ હવે ખાસકી રસ્તા ઉપર તમને મળે। આ જો રસ્તા મોમાન ઘેરથી તો આવી જતો અહીંયા ખાસકી ના પાટિયા એટલે કે ચોકડી ઉપર છે, જોઈ લો। આ ચોકડી પડે એ કોનો પડે છે, ફર્સ્ટ વાળા આપી જતા ખાસકી મોમાના ઘેર। આ પહેલી જિંદગીમાં પહેલી વાર જશું ખાસકી મોમાના ઘેર, એટલે કે આપણા મોમાને કારણે પપ્પાના મોમો ના હું એ મોમો કહું છું, અમારે છોકરો બધા મોમો કહે છે। તો ઘેર જવા નીકળી જઈએ। ઘેર જઈને ઊંઘ્યું, અત્યારે તો વાગવામાં આવે છે 1। દેખ લે ને ખાસકીની ચોકડી, બીજું શું કહીએ કે આમ તો નોની હોત તો લેતા હોત, પણ નોનીને સાંજ છે એટલે બધો સાંજ નકર કોકને લેતા હોત। અહીંયા બેસ ને કે ફર્સ્ટ વાળો એટલો જતો જઈને આવી ગયો, વડા તો જોઈ શકે એટલે જતો। એ કંકુડા વેલા દેખાતા જ નહીં। મિત્રો ખાસ કીધું તો આવી ગયો ઘેર, વાવવામાં આવે છે 1:11 એટલા વાગે આપણે જીજા જઈએ છીએ ને કોમ તો પહેલાં ઊંઘી જતા। મમ્મી એ બે છે, મમ્મી કીધું હેડે આવો પણ મમ્મી ના આવી, નોની એને લઈ જાત પણ નોની જે છે શાળા, એટલે આજે હું એટલે જતા આ પહેલી વાર છે તો મમ્મી તમામ ગયા
બાઇક લઈને એકલો લગાઈ કે હું આવી જઈ બોલો આવી છે ઘેર શોખન છે બોલ્યો ઘેર આવી ગયો કે હું આવ્યો કે સટવા છે પાછળ તો ગાઈસ આપણે ઊંઘીએ ગાઈસ જોતા મોટા આપણે ઊંઘીનું વાત થઈ જરા બફરના વાગવા આવ્યાથી ત્રણ કારણ કે કોમર બધી આવ્યાથી કાપે ઉઠી જરા 3 વાગે 3:15 લાગે આપણે જાગી જતા એ કચરા ઊંઘે ઘર મોંઘ વાળો 15 તો ઊંઘે પછી એ બાય નહીં ઊંઘે તો આ લોકો દેખી તો ખાલી તડકો નહીં કાઢે તે આવું છે એકદમ ઠંડુ અમારી બાજુ તો છે ને મગા કે છે મગા છે એટલે વાર આજે આવી જાય એમ કે તમારી બાજુ કહેશું મિત્રો વાગવા બસ 3:55 એટલે કે 4 તો વાગી ગયા હવે અમે જતા ગયા અમારી ડ્યુટી પર કે પાછા આવીએ 5 વાગી ગયા પપ્પાને એટલા ઘડી તો આવી રહી અંદરથી હાલ પણ લગાવ્યો આપણે ત્યાં હાલ પકે છે વધને આ હી સુખ શાંતિ આપણે જતા રહીએ 4 કરતા આપણી ડ્યુટી પર પછી વાપરથી જઈએ કે નાની બસા હે તો મોટા બટાઈ નકર ઘેર આવી જઈએ કુવાથી તો આવી જતા ઘેર ખાલી ઘોડીઓને આવું છું પપ્પા બધા તે હવે પુરાઈ જશું તે મળે એક પેન્ટ પહેરશે તો દેખાય છે કે કમ્પ્લીટ પેડ્યું હા પેન્ટ લાવે છે દેખો તો બેગી પેન્ટ આ દેખી જો ગાડી શું લાગે છે કોમેન્ટમાં કેડી ગયો અને ગરમીની કોઈ દવા હોય તો મારા આખા બાલ પેલા કરી દીધી તો હાબુ મંગાવી દીધી મારી દવા મટી જાય પૈસા લાવો આ મોઢું આખું ખરાબ થઈ જાય ને મારે તો દેખ દાઢીએ વધી જઈ છે બાલે વધી જાય છે પણ હાલ નહીં કપાના પૈસા આપી દેજે કારણ કે શ્રાવણ મહિનો છે કે એટલે અને બાલ તો નહીં કપાના દાઢીથી કરતા કરાવી દે પણ બાલ હાલ નહીં કપા કારણ કે વધારે નહીં ખોરાક જાગી ગયો છે આવી જશે ને પેલા બે દેખો ગોલી રમું તારા માસે ગોલી ને અમાર હે પોતે તો આજે ગયા છે હે પોટ્યા આજે જાણશે ઓનો આજે લઈ જાણશે અમાય પછી શાણા આવે પોતે શાણા આવે પછી ગોળિયા તો આશા જાણશે શમ અહીંયાની આબન તારા બાલે આજે કપાય લે કપાયા ને એવું લાગે છે વાગવામાં આવ્યાથી 8 જોઈ લે એકદમ અંધારું ગોઠ થઈ ગયું છે અને એટલા કે હું બાઇક લઈને વાપર ઓટો મારવા આવ્યો હતો અને સાઈડ લાઈટ ચાલુ કરી દીધી છે જોઈ લે બાઇકની એક જ થાય છે અને આપણે જાણે ખાસ કી ગયા હતા મિસ્ટેક થઈ ગઈ મારા હંગાથી પપ્પા હંગાથી એ ખબર નહીં કે જે આ કોટો આવે ને મીટર કોટો એવું કહેવાય બંધ થઈ ગયું છે કેટલા પર હેડે કે નહીં હેડતી તો તો ઘેર જવું છે દીવા બત્તી કરવી છે ઘંટી બંધ કરીને તત્તર નીકળી જતો કોમલ બુને ઘેર જતો રહે પણ ઘેર પાણી આવી એટલે બધું મારા ત્યાં કેમેરા ચાલુ કરે જ નહોતું હવે 8 વાગે કરે છે તો આપણે ઘેર જઈને તમને મળે પછી ઘેર આવી ગયા દીવા બત્તી કરી દીધી દર્શન કરી દે જઈ લે દર્શન કરી દે ઘેર તો આવી જતું ઘેર આવી ત્યાં ખાવા પડી કોમની ઘેર જતો રહેશે વધુ નહીં અને મોકલી દે મોટા પર દેવા છે એટલે તાપ લાગી ગયા શું ખબર આવશે નહીં આવશે 2 દિવસમાં લખાશે સર અને શું ખબર તો વાગવામાં આવ્યાથી 8 અંધારું થઈ ગયું પાછળ તો આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ લાઈક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ કાલે મળશે નવા બ્લોગ સાથે એટલા કરી જય રમાતી બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજે જય રમાતી